નમસ્કાર ખેડૂત મિત્રો, હું નિકુલ અલૈયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની જે ટીમ છે આવી પહોંચી છે લાઠી તાલુકાના દુફણિયા ગામની અંદર, જ્યાં એક પ્રગતિશીલ ફાર્મર છે એમની ફિલ્ડ વિઝિટ કરવા માટે આપણે આવ્યા છીએ. અને એમને હાલ અત્યારે કપાસનો પાક ઊભો છે અને કપાસના પાકની અંદર સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સની જૂની અને જાણીતી બ્રાન્ડ છે જે ટોલફેરા છે, એક જ દવા અને તમામ જીવાત સાફ. તો એમને પોતાના કપાસની અંદર ઉપયોગ કરેલો છે. તો એમને આપણે આજે ફિલ્ડ વિઝિટ કરવા માટે આવ્યા છીએ. અને તો ફાર્મરને જ પૂછશું કે કેવા રિઝલ્ટ મળ્યા છે, છંટકાવ કર્યા પહેલાં શું કપાસની અંદર જીવાત હતી. તો એમને આપણે ફીડબેક લેશું. તમારું નામ જણાવશો કાકા? ગોવિંદભાઈ મકવાણા. ગોવિંદભાઈ, હવે કપાસ જે છે એમાં તમે જે ટોલફેરાનો ઉપયોગ કર્યો હતો, તો એની પહેલાં જીવાત તમને કઈ કઈ દેખાતી હતી એમાં? એની પેલા જીવાત તો કથરી હતી, ગળો હતી, સુસ્યા હતા. બરાબર છે. તો તમે જે છંટકાવ કર્યો, બરાબર છે, તો એમાં તમને કેટલા દિવસમાં રિઝલ્ટ દેખાણું હતું? રિઝલ્ટ તો 3 થી 4 દિવસમાં દેખાણું, પણ 12 થી 15 દિવસ સુધીનું કામ સારું. બરાબર છે. રિઝલ્ટ તમને લાંબુ ને સારું મળ્યું છે. સારું મળ્યું. બરાબર. આમ તમે છંટકાવ કર્યો પછી એકદમ કપાસ આમ પાન ચોખ્ખા થઈ ગયા? હા, કુણે પાવી ગઈ હતી એકદમ. ગઢોડા લેવાનું જે હતો ને એ કુણે પાવી ગયા. કુણે પાવી ગઈ હતી. બરાબર છે. અને તમે જે છંટકાવ કર્યો છે જે ટોલફેરાનો, તો જે કંપનીનું સ્લોગન છે કે એક જ દવા તમામ જીવાત સાફ, એવું આમાં થઈ જાય છે? હા, બરાબર છે. તો ખેડૂત મિત્રો, તમે પણ નજીકના વિસ્તારમાં અથવા તો તમે દામનગર કિસાન એગ્રો સેન્ટર દામનગર પંકજભાઈ ત્યાંથી, અથવા તો કોઈ પણ નજીકના વિસ્તારમાં તમે ટોલફેરાનો ખરીદી કરી અને તમારા પાકની અંદર છંટકાવ કરી શકો છો. કપાસની અંદર અથવા તો અન્ય કોઈ પણ તમે જે પાક વાવેતર કરો છો, તો એમાં કોઈ પણ જીવાત લાગે, ચૂસ્યા પ્રકારની કોઈ પણ તમામ જીવાત લાગે છે, તો એમાં તમે અવશ્ય ટોલફેરાનો 40 થી 50 ml પ્રતિ પંપ ઉપયોગ કરી અને સારું અને લાંબુ પરિણામ મેળવી શકો છો. જય જવાન, જય કિસાન.